વચનામૃત 12મું છે. પ્રશ્ન સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો ચલો અઘરો પ્રશ્ન છે. સ્વયંપ્રકાશાનંદ સ્વામી પૂછ્યું છે પોતાના આત્માનો વિચાર કેમ કરવો? આત્મા છે, બધાને ખબર છે કે આત્મા છે. શરીરમાં આત્મા ન હોય તો શરીર ચાલે નહીં. આ કાંઈ ઘાસપૂસનું બનેલું નથી, સૂકા પાંદડા ભેગા કરીને શરીર નથી બનાવ્યું. શરીર ચારવા માટીનું છે, એમાં જીવ સંચાલન કરે છે. શ્રીમદ ભાગવતમાં કથા કહી છે, પુરંજનની કથા સંભાળી મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. પુરંજનની કથા સંભાળી. એ કથા આવે છે કે પુરંજન નામનો રાજા છે આ શરીરમાં, પણ મરદાલ છે, ચાલતું નથી કાંઈ. ચાલે છે કોનું? તો કે પ્રજાનું ચાલે છે, એટલે એ કંઈ શાસન કરી શકે નહીં. આ જીવ છે એનું રાજા કોણ છે? શરીરનો રાજા કોણ છે? જીવ છે. બુદ્ધિ નથી, ચિત્ત નથી, મન નથી, અહંકાર નથી કે 10 ઇન્દ્રિયો નથી. શાસન કરતા કોણ છે? જીવ છે. પણ મહારાજ કે કોઈ દેશનો રાજા હોય, શાસન કરતો હોય અને પછી નમાલો થઈને પડી જાય તો પ્રજા શું કરે? પ્રજાને તો વર્તવું જ પડે. એટલે પ્રજા શાંત થઈને રાજા એવા રાજા ઉપર ચડી બેઠે છે, સાવધાન રાજા નથી રહેતા એના ઉપર. તેમ જો જીવ એવો નાદાર થઈને બેસી જાય તો ઇન્દ્રિયો ચડી બેસે, ઇન્દ્રિયો એના ઉપર ચડી બેસે છે. પછી પહેલાંનું જીવનું ચાલવા ના દે. જેમ પહેલાં રાજાનું ચાલવા ના દે તેમ જીવનું ચાલવા. કાયાનગરનો રાજા જીવ છે. અહીં એ કહે છે કે એને શું કરવું જોઈએ, રાજાએ શું કરવું જોઈએ? તો કે જીવે શું કરવું જોઈએ? સખત ચિંતન કરવું જોઈએ કે મારી પ્રજાને મારે કેમ રાખવી જોઈએ. પ્રજા એટલે કઈ? 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધી પ્રજા છે. એને મારે કઈ રીતે રાખવી જોઈએ એને માટે વિચારણા કરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તેને જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીરના તે સંબંધી વિષયો તે સર્વે વિસરી જાય છે. એક જ ધ્યાન રાખે, હું આત્મા છું, હું આત્મા છું, મારે શરીર સાથે કાંઈ લેવા દેવા નથી. 10 ઇન્દ્રિયોના વિષયના ભોગ છે, એને હું જેટલા ભોગવા દઉં એટલું ભોગવે. અને એ ભોગવીને શું કરશે? આખરે તો છોડીને મારે જવાનું જ છે. તો એને મન ફાવે ભોગ શા માટે ભોગવા દઉં? આજે આશે બાસુંદી ખાવી હોય તો બાસુંદી, આજે જલેબી ખાવી જલેબી, સાટા, પેંડા, બરફી, એને મન ફાવ્યા ભોગ શું કરવા આપું? અને એ ભોગથી શું થશે? શરીરમાં વિકાર થશે અને શરીરની અધોગતિ થશે, ઉર્ધ્વગતિ નહીં થાય. માટે આહાર વિહાર યુક્ત થશે. ગીતામાં લખ્યું છે કે આહારને વિહારને બેને યોગ્ય રાખવા. ફરવું ને તે મર્યાદિત ફરવું, દોડ ના કરવું. શરીરને કસરત મળે તેવી કરવું. તમે આ છોકરાને જોતા હશો, હું ઘણીવાર જોઉં, ઘણીવાર બહુ વેગ ચડી જાય ને, વેરાગ ચડી જાય ને, તે છોરાઓ 11 ચક્કર મારે બગીચામાં. પછી હું કહું, એટલે માપે રાખો. તો અત્યારે તો કસરત થઈ જાય ને, કરી લો કસરત. મહિના પછી કોઈ હમું ન જોઈએ, દેખાય નહીં, ત્યાંથી પૂરું થઈ ગયું. તેમ આ શરીરને એવું છે, ધીમે ધીમે શરીરને આહાર વિહાર યોગ્ય છે. શરીરમાં જેટલી કસરત હોય એટલી કસરત કરવાની. સવારે ઉઠીએ ત્યારે શરીર શિથિલ હોય, પણ અડધી કલાક શરીરમાં મથીએ, ભગવાનના પાઠ થતા જાય અને શરીરની કસરત થતી જાય તો શરીર સ્વસ્થ થઈ જાય પાછું. કારણ કે કસરત શરીરને જોઈએ. એટલે શરીરને કસરત પૂરતી તૂટી જાય એવી કસરત, આસન એવા કરે, મયુર આસન ને આ આસન ને શીર્ષાસન ને, એ આપણે ના કરાય. એ નાના છોકરા 12-15 વર્ષના કરે, બાકી શીર્ષાસન કરવા જાય તો હમરું ગળી જાય માથું ગરદનમાં. એ ચો કરવાની જરૂર છે. માપે નીતિનભાઈને કરવા જેવું છે શીર્ષાસન. એ કરે ને તો શરીર થઈ જાય રખું. ભાઈ આવું છે તારે. દ્રષ્ટા એવો છે, જીવાત્મા તે વિષયને સામે જોઈ રહે એટલે એનો ચિંતન કરે કે આનાથી મને શું ફાયદો થશે. હું વધારે પડતું જોઈશ, ચારે બાજુ નજર નાખીશ, સ્ત્રીઓના રૂપને જોઈશ, સારા પદાર્થને જોઈશ, તો મને લાભ શું થશે? નથી લાભ છે કે મારી હાનિ છે? શિવલાલભાઈને ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢમાં પ્રતિષ્ઠા કરી. જુનાગઢમાં પ્રતિષ્ઠા હરિકૃષ્ણ મહારાજની શ્રી હરિશિવલાલભાઈએ પોતાના ખર્ચે કરી આપી.
એટલે શિવલાલભાઈને ઉત્સવ થયો. શિવલાલભાઈને આનંદ થયો કે આપણા ખર્ચે ઉત્સવ થઈ ગયો, એ એટલું સરસ કામ થઈ ગયું. પછી બધું પતી ગયું. પછી ગુણાતીતાન સ્વામી પાસે બેઠા. શિવલાલ શું કરી આવ્યો, શું કરી આવ્યો કે? તો કે સ્વામી ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ ગઈ. પ્રતિષ્ઠા તો થઈ ગઈ પણ અંદર ભરાઈ ગયું ને બધું. હા, એ અંદર ભરવા જેવું ક્યાં હતું? એ પ્રતિષ્ઠા થઈ જાય અંદર ભરવા જેવું. એટલા માટે શ્રીજી મહારાજે અમદાવાદના મંદિરની પ્રતિષ્ઠા કર્યા પછી, કાંકરિયાની 84 કર્યા પછી એકલા જ ચાલી નીકળ્યા અને એવો વિચાર કર્યો કે આ ઉત્સવ કર્યો જ નથી, અહીંયા કાંઈ થયું જ નથી, બધું કાઢી નાખ્યું મહારાજે. અને કેવી રીતે કાઢી નાખ્યું? પછી ભયંકર પસીનો, શરીર તાવ ચડ્યો ને પસીનો વળ્યો. પસીનામાં જે હતી જ્યાંની માંદગી બધી કાઢી નાખી. પછી સ્વસ્થ થઈ ગયા કે હવે વાંધો નહીં. તેમ મેં કીધું ને, સાબુ કપડાં ધોવાનો સાબુ વાપરી પછી સાબુ કાઢી નાખવો પડે ને તો કપડાં ધોવે, કપડામાં સાબુ ગંધાય ભાઈ. તેમ તમે જે કર્યું કામ તેને અહંકાર તમારે કાઢી નાખવો પડે તો અહંકાર ગંધાય. મેં કર્યું એ અહંકાર ગંધાય. એટલે અહંકારની જરૂર નથી. એટલે મારે કે આ જગતનું કામ તો કરવું જ પડશે. ખાવા તો જીવને આપવું જ પડશે. જીવને શું, દેહને દેહ ચાલે છે ત્યાં શું કાંઈક નાખવું તો પડશે, પણ આહાર વિહાર જ યુક્ત હશે એવું કહ્યું. કે શબ્દ કેવો સરસ વાપ્યો. બહાર જે સ્થૂળ શરીર તે સંબંધી જે વિષયો તે વિસરી જાય છે. ક્યારે વિસરી જાય છે? તો કે જ્યારે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે. શું જોઈ રહે? ખબરદાર થઈને જોઈ રહે, ખબરદાર થઈને જોઈ રહે. હા, તો એવું છે. આ જીવને તો ઘણીવાર ભજીયા ખાવાની ઈચ્છા થાય, ઘણીવાર પેંડા ખાવાની ઈચ્છા થાય, જલેબી ખાવાની ઈચ્છા થાય. એક ગુરુએ ચેલો મૂંડ્યો तो चलो कि गुरुजी आज तो जलेबी खाना है, आज तो जलेबी खाना है. गुरुजी की जलेबी रोटलाना ठेकाना बधाने जलेबी खावी છે. લે मागी खाई तो रोटला મળે, जलेबी खावी. चला ने कहूँ चला एक काम करो. क्या भाई? इसमें आच्छादन कर, ऊपर ढंकन लगा दो. रोटला था ने रोटला ऊपर ढांकड़ू मारी दो. तो चेला ने एम कि गुरुजी मंत्र जपे છે એટલે जलेबी થઈ જશે. तो गुरुजी के अभी इस राम का नाम लिया करो, राम राम राम. देखो देखो घंटे तक राम राम किया. अब गुरुजी अभी तो भूख लगी है, खोलो इसको, खोलो. जलेबी हो गई नहीं? तो नहीं ये तो रोटी ही है. अच्छा ढक दो उसको, फिर से राम राम जपो, फिर से 2 कलाक राम राम जपो. गुरुजी भूख लगी है, उसको खोलो, जलेबी हो गई देखो. खोले जो जलेबी नहीं हुई. गुरुजी का अभी थोड़ी समय लगेगा, थोड़ो फिर से जप करते रहो. फिर जप करो कलाक સુધી. गुरुजी कड़ी भूख लगी है, भूख लगी देखो जलेबी हो गई. अरे जलेबी की ज़रूरत नहीं है, ये है ही, खाने दो ना. जलेबी क्या, ऐसी भूख लगी है? हाँ खा लो अभी. भोजन कराने बाद गुरुजी ने पूछा कैसा लगा? बहुत अच्छा लगा. भूख्यो थયેલો ने, भूख्यो थયેલો कि बहुत अच्छा लगा. जलेबी का स्वाद आ गया ना? तो हाँ बेटे देखो, स्वाद जलेबी में नहीं है, स्वाद भूख में है. हाँ? स्वाद जलेबी में नहीं है, स्वाद भूख में है. भूख खोलेगा तो जलेबी का स्वाद आएगा, नहीं तो लाडू पेंडा बर्फी पड़ा रहશે तो એનો સ્વાદ નહીં આવે. हाँ? स्वाद नहीं આવે એવું છે. ત્યારે સ્વાદ જો એટલે કેટલું સરસ આમ લીટીઓ કેવી મારી છે નહીં. જીવાત્મા દ્રષ્ટા એવો જે વિષય દ્રષ્ટા એવો જે જીવાત્મા તે વિષયને સામે જોઈ રહે, ટકે ટકેને જોઈ રહે. આનાથી શું લાભ થશે, આ ખાવાથી શું લાભ થશે, આનાથી શું થશે, શરીરમાં શું થશે, વિકારોનું શું થશે, શરીરમાં કામ ક્રોધાદિક વિકારો કેવી રીતે વધશે, એવી રીતે જોઈ રહે. પછી ધીમે 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 વિષય સર્વે વિસરી જાય. પછી એને થઈ જાય કે આમાં પડાય જ નહીં, આમાં પડાય જ નહીં. સ્વામિનારાયણ ભગવાન લખે છે, ખારું ખાટું તીખું તામ તામું, જે મળે તે જમે છે સજમું. મારાથી 42મા પ્રકરણમાં કહ્યું કે ભગવાન શું કરે છે? ખારું ખાટું તીખું જે કંઈ મળે તેનાથી ગુજરાન ચલાવી લે છે. આ શરીરને પોષણ કરવું છે. તીખું મળે, ખાટું મળે. પણ એ તો મહારાજની જીવન આવશે, પણ ઉંમર થયા પછી વિચારવું, બહુ ખાટું તીખું ખાઈએ તો આપણે જઈએ ભાઈ, થોડું વિચારીને ખાવું. પ્રેમ સમજ એવું ન કરવું. પ્રેમ સ્વામી કાલે કે લીંબુ નાખ કરે, ઓલે કે ભાઈ લીંબુ નાખો તો શરીરમાં ખંજવાળ વધારે આવે. પ્રેમ સ્વામી કામ જ એટલું રહ્યું છે કે ખંજવાળવા છે, બીજું કંઈ કામ નથી રહ્યું. આવું થાય ભાઈ, માપે ખાવું પડે, નહીં તો ખંજવાળવાનું કામ રહે, પછી બીજું કામ બધું મટી જાય.
એટલે દ્રષ્ટા એવો જો જોઈ રહે ત્યારે વિષયો વાત બહુ સારી મહત્ત્વની કરી કે ભાઈ એટલું જ કામ છે. શરીર સંબંધી વિષયો સર વિસરી જાય છે અને અંતઃકરણને દ્રષ્ટા હવે એના બેને વિચાર, હવે મજબૂત વિચાર કરો પાછો. એક વિચાર થઈ ગયો, આ કાંઈ કામ નહીં લાગે, વિસરી જાય. બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારને કરીને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પહેલું ઇન્દ્રિયોનું પતી ગયું, વિષયો પતી જાય, ઇન્દ્રિયોનું પૂરું કર્યું. ઇન્દ્રિયોનું પૂરું કર્યું, દ્રષ્ટા સામે વિષયો સામે જોઈ રહે તો કોને સામે? ઇન્દ્રિયો સામે જોઈ રહે. આનાથી શું થાય? જીવાથી રસ લઈ તો શું થશે? નેત્રથી રૂપ જોઈશ તો શું? નાસિકાથી સુગંધ લઈ તો, કાનથી શ્રવણ કરીશું, ત્વચાથી સ્પર્શ કરીશ તો શું થશે? એ શું થશે? થશે શું? તો કેમ લખ્યું છે કે ખોટા સ્પર્શ કરવામાં તો એ પાછળથી રોગ વધે છે, અને રોગ ન વધે તો જમપુરીના ધક્કા તો વધે જ છે. તો એ ન થાય એ જરૂરી છે ભાઈ. કાલવારી ચોપાઈ બોલો જરા. એ ભાઈ આવ્યા છો, બોલો કાલવારી ચોપાઈ. આંખ ગુલામની ભાઈ, ધામ નહીં મળે ધક્કા મળશે, હેરાનગતિ તો થશે જ. કોઈ એમ કે જમપુરી બમપુરી કાંઈ નથી, જમપુરી ભમપુરી કાંઈ નથી, જમપુરી નહીં ને બધું આવીને ઊભું રહેશે ને ત્યારે ખબર પડશે, આગળ પાછળ બધું એક થઈ જશે ત્યારે ખબર પડશે જમપુરી છે કે નહીં. માટે એનો વિચાર કરીને કરો. મન બુદ્ધિ ચિંકાર એ અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચારની દ્રષ્ટિએ અંતકરણના ઘાટ સમૂહ જોતાં જોતાં જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, બસ શાંતિ થઈ જશે. જોયા કરો, વિષયને છોડી દીધા, વિષયનો વિરામ થઈ ગયો. મન બુદ્ધિ ચિત્ત છે એ શું કરે છે? એ મારે સંગ્રહખોર છે. મન બુદ્ધિ ચિત્ત આ મનનો સ્વભાવ છે, ચિત્તનો સ્વભાવ છે, બુદ્ધિનો સ્વભાવ છે, અહંકારનો સ્વભાવ છે. ભાઈ કેવો સ્વભાવ છે? ગમે તે અંદર પકડી રાખે. કેવો? નિર્મળ છે. દર્પણ છે, તમે એમ માનો કે દર્પણમાં સંતોની સભા દેખાય, હરિભક્તોની સભા ન દેખાય, એવું બને? એમાં એવું બને કે ના અમુક જ સભા દેખાશે કાચમાં? તો એવું બનશે કે મળમૂત્ર નહીં દેખાય, કાચમાં નહીં દેખાય, એવું બનશે? સ્વભાવ છે કાચનો, નિર્મળતા. નિર્મળ કાચમાં બધું જ દેખાશે. અંતઃકરણ એટલું નિર્મળ છે, શુદ્ધ છે. અંતઃકરણ શુદ્ધ છે તો અંતઃકરણમાં ખોટી એ વસ્તુ દેખાશે ને સાચી એ વસ્તુ દેખાશે. કેમ? તો કે અંતઃકરણ શુદ્ધ છે. આટલું કર્યા પછી મહારાજ કહે છે, કેટલું સરસ કહે છે કે પહેલે તો ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. ઇન્દ્રિયો કાબૂમાં રાખ્યા પછી અંતઃકરણને કંટ્રોલ કરો. અંતઃકરણને બધા વિચારે કરીને થાય કે ને કે પહેલો તો જીવાત્મા એક એક વિચાર કરે. શેનો વિચાર કરે? દરેક 10 ઇન્દ્રિયોનો વિચાર કરે. આનાથી કંઈ સુખ નથી, અહીંથી કંઈ. એક ફરા મેં દ્રષ્ટાંત આપ્યું હતું ગુરુ શિષ્યના સંવાદમાં, આપ્યું, સરસ આપ્યું હતું, સરસ દ્રષ્ટાંત હતું. ગુરુ ચેલાએ પૂછ્યું કે આ વિષયો ભોગવાથી શું તકલીફ શું થાય છે? વિષયો ભોગવાથી તકલીફ શું થાય છે? તો કે સાંજે વાત કરીશું. પછી સાંજે બજારમાં ગયા, તો બજારમાં ગયા ને તો એને જોયું તે મૃગલાની લાઈન ઊભી હતી, અને મૃગલાને શબ્દમાં બહુ આસક્તિ હોય મૃગોને. એટલે પહેલાં એ વાંસળી વગાડી પરાધીએ, અને મૃગલા કતારબંધ ઊભી ગયા. શબ્દ સાંભળવાથી કાનનો વિષય હતો. એકી હારે બધાને વિધિ નાખ્યા કે આ સુખ મળે. શબ્દમાં આસક્તિ મૃગલા કરી તો આ સુખ મળે, બીજું સુખ ના મળે. આગળ વધ્યા, મોટું પાણીનું ઝરણું, મોટો ધરો પાણીનો. હવે તેમાં હાથીઓ ઊભા રહે, અને નીચે હાથણીનું પ્રતીક દેખાય પાણીમાં, સ્વચ્છ પાણી ને એટલે હાથણીનું. અને હાથણીનો સ્પર્શ કરવા માટે કૂદી પડે છે અંદર. કૂદી પડ્યા પછી તો નીકળાય એવું હતું ને, પછી તો અંદર બીજા હાથી એમ તડફડે છે તોય કૂદી પડે છે. બોલો, બીજા તડફડે. જીવને એવું છે ત્યારે એને ખબર છે કે કામે કરીને ક્રોધે કરીને લોકો તડફડે છે તોય અંદર પડે છે પાછા, મુક્ત થઈ શકતા નથી. અરે ભાઈ, વચનામૃત તો વેતનામૃત છે, મુક્ત થવા માટે જીવને અંદર તડફડે છે. ગુરુ કે જો આ વિશેષ ત્વચાના સ્પર્શ માટે આ જીવન કુરબાન કરી નાખે. ત્યાંથી પાછા વળ્યા. એક મણિધર સાપ પોતાનું મણી નીચે મૂકીને બેઠો રહ્યો, તો એના પ્રકાશમાં બધા પતંગિયા આવે અને વિના પ્રયાસે પતંગિયાને ખાતો જાય. કે જો
આ શેમાં આસક્ત છે? રૂપમાં. આ રૂપથી આ થાય છે. રૂપમાં મોહિત થયા તો બધા પતંગિયા ગયા. ને આપણે જોઈએ છે ને દીવામાં મોહિત થઈને બધા પતંગિયા મરી જાય છે. રૂપમાં આસક્તિ થઈને આ થાય છે ભાઈ. જો આગળ વધ્યા તો એક ઢીમર મચ્છીમાર એ લોટના પેશીઓ કંઈક એવી લાવીને આમાં નાખી પાણીમાં તળાવમાં, અને એના માટે માટલાઓ ખાવા ભેગા થયા અને જાડી પાથરીને બધાને પકડી લીધા. રસાસ્વાદે કરીને આ થાય. રસાસ્વાદે કરીને પકડાય છે જીવ. તેમ આપણે જો રસાસ્વાદ કરીશું તો જેમ પારાધીએ જેમ માછલાને પકડી લીધા તેમ આપણે પકડાઈ જશું. પાંચમો ભમરાઓ કમળના વન છે. તળાવની આજુબાજુ કમળ ખીલ્યા છે, એમાં ભમરાઓ સારા સારા કમળમાં અંદર પેશી જાય. લાકડાને કોતરી નાખે ભમરા લાકડાને કોતરી નાખે. ભણામાં પરાધીન થઈ જાય, એના અંદર પેશી જાય, સુગંધ લીધા કરે, આશ્વાસ લીધા કે આસવ લીધા કરે. લીધા લેતા 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 સૂર્યાસ્ત થયો. ભાસ્વાન ઉદય સતી હસી સતી પંકજ હસી. સૂર્ય કમળ બીડાઈ ગયું. સૂર્યાસ્ત થાય એટલે કમળ બીડાઈ ગયું, ભમરો અંદર રહી ગયો. સંકલ્પ કરે કે સૂર્ય ઉગશે એટલે બહાર નીકળી જશું. ત્યાં તો મોટા દિગ્ગજ હાથી આવી ખાઈ જાય, ચાવી ગીધા. પાંચેમાં આ સુખ છે વિચારશો તો. એક એક ખતરનાક સુખ દુઃખ છે. એટલે પાંચ ઇન્દ્રિયોના આહાર કંટ્રોલ કરો પહેલાં, અને પછી કંટ્રોલ થઈ જાય ત્યારે અંતઃકરણ સામે દ્રષ્ટિ રાખો કે અંતઃકરણ શાંત શું છે. પછી બધું શાંત થઈ જશે, બધું શાંત થઈ જશે. અંતઃકરણ શાંત કરો, તમને થઈ જશે બધું. પછી મહારાજ કે જ્યારે આમ કરતાં કરતાં મનના ઘાટ બધા, મનચિત્તના અહંકારના ઘાટ બંધા બંધ થઈ જાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. ધ્યાન જેવી મજા તો નથી. માનસીમાં જ્યાં સુધી મજા નહીં આવે ત્યાં સુધી ધ્યાનમાં મજા નહીં આવે. ભાઈ નીતિનભાઈ, કેટલી માનસીમાં મજા નહીં આવે. પૂજા કરો સવારે, બરાબર, બહુ સારું. માનસીમાં જ્યાં સુધી ઠેકાણું નહીં પડે ત્યાં સુધી ધ્યાનમાંની વાત ક્યાં છે મહારાજ? પેલું માનસીનું ઠેકાણું પડે. 5 વાર એવી સુંદર માનસી કરો. 4 વાગે છે, ગરમી છે, ફૂલના શણગાર ધરાવો. સુરવાળ ફૂલનો જામો, ફૂલનો ખેસ મૂકો, પાગર સુંદર પાગ મૂકો, એમાં તોરા લટકાવો. આ બધું ફૂલનું, મોગરાના ફૂલ કેવા સરસ હોય છે અત્યારે તો ઉનાળામાં. એ બધા ઉનાળામાં જેવા ઋતુ પર અમે ફૂલ મળી જાય. એને શણગારો મહારાજને, અને શણગાર્યા પહેલાં મહારાજને જમાડો પ્રેમથી. સરસ મજાના ફ્રૂટ છે, નારંગી, મોસંબી, રામફળ, જામફળ, સીતાફળ, કેળા, પપૈયા, ચીકુ, ચકોતરું, શકરપટી, તરબૂચ, કેસર, કે હાપુસરી, રાયણ, સફર. અત્યારે જાંબુ આવી ગયા છે, જાંબુ જમાડો મહારાજને સારા સારા. જામફળ, રામફળ, સીતાફળ, જે તમને ગમે તું જમાડો. પ્રેમથી માનસીમાં જમાડો. માનસીમાં ભગવાન ધ્યાન જ્યાર સુધી સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામે જોઈ રહેવું. જ્યાં સુધી ઘાટનું બળ ચાલતું હોય ત્યાં સુધી જોવું નહીં, ત્યાં સુધી તો સંકલ્પ સામે જોઈ રહેવું. કારણ કે થાય જ નહીં. વય બાપને વય મામાં ધ્યાન થાય. કોઈને તે ક્રોધિત થઈને આવ્યા હોઈએ, 2-3 ઠોકીને આવ્યા હોઈએ, અને પોલો તમને મારવા શોધતો હોય અને તમે કહો ધ્યાન કરી લો. ધ્યાન નહીં, ભોડું ઉડાડી દેશે તારા બાપાનું. ધ્યાન કરવા ક્યાં બેઠો હોય ત્યારે તારે છુપાવવાનું રાખ. ત્યારે છુપાવવાનું રાખશે કે ધ્યાન કરવાનું રાખશે? મહારાજ કે કશું ના થાય. બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામે જોઈ રહ્યું, પણ ધ્યાન ન કરવું. અને જ્યારે સ્થૂલ દેહને વિશે પંચજ્ઞાન ઇન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષયમાંથી વિષય સામા જાય છે ત્યારે વિચારને 2 પ્રકારે કરવો. આટલું કર્યા પછી શું થાય? ભાઈ, આટલું કર્યા પછી શું થાય? જાય મારા બેટા. આ તો જાય એવા છે. આટલું કર્યા પછી એ છૂટે એવું નથી. વિષય સામે જાય. મેં કહ્યું ને, ઓલો બ્રહ્મચારી એના ગુરુએ કહેલું, તું જ્યાં જતો જજે, પેલા મહેલમાં જતો નહીં, રાજમહેલમાં, આ સિટીમાં જતો નહીં, ગામડામાં જઈને ભિક્ષા માગજે. તે બહુ ગુરુજી કહ્યું ને ત્યાં સિટીમાં જ ગયો. અને સિટીમાં ગયો તો પહેલો જ રાજમહેલ પાસે ગયો. અને રાજમહેલમાં રાણી એક આના અમાનેતી હતી. રાજાઓને 1000-17 રાણી હોય. હવે આને બહુ માન નહોતું, અને પતિ વિગા કંટાળી હતી. એમાં જુવાન ફૂટડા બ્રહ્મચારીને બોલાયો. આ બિચારાને ખબર નહીં કે ભિક્ષા આપશે. અંદર પૂરી દીધો અને હાવભાવ કરવા લાગ્યો. રાજા કોઈ દિવસ નહોતો આવતો, તે દિવસે આવીને ઊભો રહ્યો. પાછા સાંકળ ખખડાવી. હવે ક્યાં જાય? એ વાત કરેલી છે આપણે. હવે ક્યાં જાય? પેલાને કે જાદરુમાં છુપાઈ જા. જાદુ ઓલો કે મારે જાદરુ જવું છે. હવે ક્યાં જશે? તટમાં પડ્યો અંદર કે જ્યાં બચવું હતો આ છે.
હવે દટમાં પડ્યો પણ નીચે મારે વડે બીજે માળે ત્રીજે માળે આવતા નીચે ભરાઈ ગયું માથું. એને જોયું કે આ કચરો કેમ પડતો નથી અંદર, પણ વાળ લટાતા ખેંચ્યા તો ધબધેને પડ્યો ગટરમાં. લે, અડધી કલાક તો મૂર્છા ઉતરી ભાઈ. ગટરમાં કેવી મજા આવી હશે. તો કે હવે ફરીવાર જાય કે ના જાય, તો ફરીવાર ગયો એ મહત્વનું છે. પાછું આ જીવનો સ્વભાવ છે, એકવાર ચાખી ગયો ધોકા ખાધા તોય બીજી વાર જાય પાછો. એકવાર ધોકા ખાધા પણ એ આદત જતી નથી, એટલે ફરીવાર જાય પાછો. ભાઈ આપણે પહેલે વાત કરેલી છે, વિસ્તારથી વાત કરતા નથી. ત્યારે વૃત્તિને જો ફરીવાર પાછી વૃત્તિ જાય તો 2 વાર વિચાર કરવો. આત્મા કોણ છે, દેહ કોણ છે, વિચાર કરવો. ક્ષણભંગુર દેહ છે, નાશવંત છે, જોત જોતામાં પૂરું થઈ જશે. આપણે નાના હતા 40-50 વર્ષે પહોંચી ગયા, અમારા જેવા 70 વર્ષે પહોંચી ગયા, જોત જોતામાં પહોંચી ગયા. હો, હજી તો એમ હતું કે કાલે રમતા હતા, ગેલી દડે રમતા હતા, ગેલી દડા ક્યાં ગયા, કંઈ ધોકાએ ક્યાં ગયા ખબર ન પડી ભાઈ, ક્યાં ને ક્યાં આગળ નીકળ્યા. હા, એટલે સારું છે, સારું ચાલે છે ને. તો ક્યાં ને ક્યાં જુઓ તો ખરા, હોસ્પિટલમાં તો જુઓ, હોસ્પિટલમાં તો જુઓ કેવા કેવા રોગ થાય છે. પેલા ભાઈને આખું મોઢું કાપી નાખ્યું ભાઈ, તો જીવે. હવે એના કરતાં સારું શરીર હોય ત્યાં સુધી કંઈક કામ કરી લો ને ભાઈ, કંઈક સારું શરીર હોય ને ત્યાં સુધી કામ કરો. એટલે કે છે ઇન્દ્રિયોની સામે બંને તરફ વિચાર કરવો કે જીવ કોણ. નહીં છિંદંતી શસ્ત્રની 10 દહાતે પાવ નકલેદી અંત્ય, આવો જીવ શુદ્ધ છે અને આ તો બધો કચરો નાશવંત છે. 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ, તો એવો બંનેનો વિચાર કરવો. પછી મારે વિચાર કરવો. અને એ બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે ને, દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે, દ્રષ્ટાને આકારે 2 પ્રકારે વિચાર એક થઈ જાય છે. પછી શું એક થઈ જાય? પછી વિષયને છોડી દે, વિચાર કરતાં કરતાં કે વિષય નાશવંત છે, એમાં લાભ નથી. પછી એક આકારે ક્યાં, અને દ્રષ્ટાને આકારે વિચાર થઈ જાય. બસ, દ્રષ્ટાને આકારે વિચાર તમારો જ છે, આ શરીરનું જ કારખાનું છે. એક થઈ જાય પછી વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય. બસ આત્મા સુધી વિચાર આવી જાય, વિષયમાં તૂટી જાય. અને એમ વિચાર્યા વિના બળાત્કારે, મેં કાલે દ્રષ્ટાંત આપ્યું હતું, ભગતને કીધું આપણે દૂધપાક સરસ છે, બદામ ચારોલી નાખેલી છે, પીએ તો શરીરમાં પોષણ થાય, પુષ્ટિ થાય. થાય ને, બધું થાય કે ના થાય? થાય કે ના થાય? થાય. સાપની લાર પડી ગઈ હોય તો આપણે ચાખવા તો લેવાય ને. સાપની લાર પડી ગઈ તો ચાખવા પૂરતું તો લેવાય ને. પ્રેમ સ્વામી, ચાખવા પૂરતું ના લેવાય? ચાખવા પૂરતું લેવાનું. વાટકો ભરીને લઈએ તો ના મેળ બેસે, પણ ચાખવા પૂરતું લેવાય. લેવાય કે ના લેવાય? કેમ? શું કરે નથી લેવાતું? ખબર પડી ગઈ કે ઝેર છે એટલે કોઈ ખાતું નથી. ડાયાબિટીસનો દર્દી છે, સરસ લાગે મોહનથાળ ને જલેબી ને સાટા ને પેંડા ને બરફી ને સરસ લાગે, બહુ સરસ દૃષ્ટાંત છે ડાયાબિટીસ માટે. પછી હોંશે ખાય તો ભાઈ, હોંશે ખાય તો ખાવાની તો મજા પડે, ખાવાની મજા પડે ને. ડાયાબિટીસવાળા ઝાલ્યા ના ઝલાય. હો, ડાયાબિટીસવાળા તો ગળપણ જોવે ને, ઝાલ્યા ના ઝલાય. આપણે કહીએ કે આ ગોળી લઈ લેશું, હા ગોળી લઈ લેશું, ઝાલ્યા ના ઝલાય. અને એની પત્નીને હાજર રહેવું પડે. બરાબર, ભાઈને મેં પૂછ્યું કે જમવા બેસે ત્યારે છોકરો કે પત્ની હાજર રાખવું પડે. મેં કે હાજર શું કરે? ખાવાનું નહીં, તમારે શું કરે? અરે ખાઈ જાય છે. કે શું ખાઈ જાય? કે ગમે તે બનાવ્યું હોય તો ખાઈ જ જાય. મેં ડાયાબિટીસ વાળાને એનું કારણ એ કે શરીરમાં ચાંસળી ઓછી થઈ જાય ને, એટલે ચાંસળીને એને જરૂર પડે છે. એ ચાંસળી વગર એને ચાલતું નથી, એટલે ઉતાવળ કરે. પણ એને ખબર તો છે ને કે આ ખાઈશ એટલે ડાયાબિટીસ વધારો થશે. તો શું કે આ થોડુંક લઈએ પ્રસાદી પૂરતું. તો પ્રસાદી પૂરતું તો 1 ચમચી જેટલું હોય. આ તો ચમચો ભરીને પછી પ્રસાદી થાય, પ્રસાદો થઈ જાય પછી તો. આ તો ભાઈ ચમચો ભરીને નાખે કે પ્રસાદી જેટલું લીધું. આ એટલે ડાયાબિટીસના દર્દીને ખબર છે, છતાં પાછો વળતો નથી. એમ જગતના જીવાત્માને ખબર છે. શું ખબર છે? કે આ વિષયો ધારણ કરનારા છે, છતાં પાછો વળતો નથી. પણ મહારાજ કે મેં જે વિચાર આપ્યો તે વિચારે કરીને જો પાછા વારશો તો પાછા વરસે, પણ બળાત્કારે કરીને કોઈને પાછા વારશો તો પાછા નહીં વરે વિષયમાંથી. કોઈ પણ છોકરાને સત્સંગ કરાવીએ અને પછી કહે કે પિક્ચર ન જોવાય, આ ન જોવાય, તો જ્ઞાને કરીને પાછા વરે. પણ એને કંઈ જ્ઞાન જ નથી
અને એને ધોકા લઈને ઊભા હો તો બીજી બાજુથી નીકળી જશે, પિક્ચર જોશે ને જોશે. કેમ? એને કે આ જોવાય, આમાં શું વાંધો? પણ એને જો તમે જ્ઞાન આપી દેશો કે આમાંથી આ તકલીફ થાય છે, આમાંથી આ રોગ થાય છે, આ ના કરાય, ભગવાનના ધામમાં જવા માટે હેરાનગતિ છે, તો પછી સજેશે ને વિરુદ્ધ થાય. આવી વાત કરી મહારાજે. વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં. જ્યારે વિચારીને વૃત્તિ પાછી વાળે તો તે વૃત્તિ પાછી વિષમાં જોડાય જ નહીં. જો સમજીને વાળે તો જોડાય ને. કંઈ સમજણ પડી ભાઈ આમાં કંઈ સમજણ પડે એવું છે? નીતિનભાઈ શું સમજ્યા? હા, બસ વિષયોની નિવૃત્તિ, આત્મચિંતન, ડીશ નાની રાખવી ભાઈ. જેમથી ડીશ મોટી હોય ને તો તકલીફ થાય. શ્રીપતિ એમ શ્રીધર